આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ આવ્યું છે અને ત્યાં જ આયરે પરિવાર દ્વારા કેવલાનંદજી ભજનનો એક કાર્યક્રમ એટલે કે એક આયોજન કરવામાં આવ્યું છે। રાજેશ આયરે દ્વારા તેમના ગુરુ કેવલાનંદના સ્મરણાર્થે જ ભજનનો જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ કેવલાનંદજી મહારાજના સ્મરણાર્થે જ આ ભજનનો કાર્યક્રમ રાજેશ આયરેના નિવાસસ્થાને યોજાયો હતો। મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજનો દર્શનનો સૌએ લાવો પણ લીધો હતો। ભજન કીર્તન કરવામાં આવ્યું અને આજ પ્રસંગે ગુજરાત સરકારના દંડક અને બાળકૃષ્ણ શુક્લા, જેઓ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય છે, તેઓ આ મહારાજના ઉપાસક છે તથા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી, લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર તથા વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીરંગ રાજેશ આયરે સૌને વધાવ્યા પણ હતા। આજે જે રીતના આયરે પરિવારને 300 રૂપિયાની એક નોકરી કરતા આજે જે જગ્યા પર આજે શહેરમાં યશ, કીર્તિ, ધન સંપત્તિ જે પણ કોઈ છે એ આશીર્વાદ છે એ બાબાના પરમ પૂજ્ય કેવલાનંદ મહારાજના છે। દર વર્ષે આ રીતના બાબાને અમે યાદ કરીએ છીએ અને બાબાની પુણ્યતિથિ હોય કે કોઈ પણ હોય, શ્રીરંગના મેરેજ પહેલાં પણ મૂકવાનું હતું, આજે મેરેજ પછી પણ છે। આજે તમે જોઈ રહ્યા છો કે વર્ષોથી અને શ્રીરંગનું નામ શ્રીરંગ અવધૂત મહારાજના આશીર્વાદ અને કેવલાનંદ મહારાજના આશીર્વાદથી એકનું નામ શ્રીરંગ છે ને એકનું નામ કેવલ છે। એટલે બાપજી અમારા હૃદયમાં છે, આ વિસ્તારના હૃદયમાં છે। બાપજી આવતા હતા ત્યારે આ જ જગ્યા પર બાપજી અમારા સત્સંગ કરતા હતા અને આજે ખૂબ યાદ કરીએ છીએ બાબાજીના આશીર્વાદ વગર કોઈ તો નથી। આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હેમાંગભાઈ પણ અહીંયા આવીને દર્શન કર્યા હતા, બાળુભાઈ છે, ભારતસિંહ પરમાર છે, આ વિસ્તારના સૌ લોકોને પણ બાપજીનો આશીર્વાદ છે। તો આપના તરફથી હર હંમેશ જ્યાં સુધી જીવીએ બાબાના આવા આશીર્વાદ આ શહેરને આપણને મળ્યા છે, જે ખંડવાવાલાથી ઠેઠ મધ્યપ્રદેશથી વડોદરા શહેરને અને ભૈલાલ અમીન હોસ્પિટલમાંથી આજે અહીં સુધી પણ તો બાબાને દત્ત મસ્તક વંદન કરીએ છીએ અને આવું સ્મરાંજલિ આવી યાદ કરી બાબાના ભજનો ગાઈ આજે અવધૂત મહારાજના પાદિકાનું પણ પૂજન હતું અને આ મહારાજના પાદુકાનું પૂજન સાથે સાથે કેવલાનંદવાલા મહારાજનું પણ પૂજન અને ભજન અને પ્રસાદીનો કાર્યક્રમ હતો। સૌને વંદન, જય ખંડવીવાલા। આજે રાજેશભાઈ આયરે અને એમની ટીમ દ્વારા આપણું કાર્યાલય ખાતે પરમ પૂજ્ય કેવલાનંદજી મહારાજના સ્મરણાર્થે ભજનાંજલિ અને પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। અહીં આવી પાદુકાના દર્શનનો લાભ લઈ અને ભજનનું શ્રવણ કર્યું અને ખૂબ જ દિવ્યતાની અનુભૂતિ થઈ।